બોડેલીમાં હર્ષ સંઘવીની વિકાસ સંકલ્પ સભા યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો વિજયનો હુંકાર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે. આ પ્રચાર અભિયાનના ભાગરૂપે બોડેલીના સમર આઇકોન કોમ્પ્લેક્સ ખાતે વિકાસ સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સભામાં મુખ્ય હાજરી આપી કાર્યકરોમાં જોમ પૂર્યું હતું. આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત નૃત્ય ટુકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 150 અને નગરપાલિકાની 28 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને નવનિયુક્ત બોડેલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે અને જનતાના આશીર્વાદથી તમામ બેઠકો પર વિજય નિશ્ચિત છે. આ પ્રસંગે પ્રદેશ એસટી મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભયસિંહ તડવી સહિત પૂર્વ સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાએ જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે. ગોવિંદભાઈ રાઠવાજી, પૂર્વ સાંસદ શ્રી રામસિંહભાઈ રાઠવા, રેલવે રાજ્યમંત્રી, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી નારણભાઈ રાઠવાજી, આપણા સૌની વચ્ચે ગુજરાતના યશસ્વી આપણા ગુજરાતના સન્માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એમને ખેસ બોલો ભારત માતા કી. આટલી હજારોની સંખ્યામાં જયારે યુવાન સાથીઓ અહીંયા બેઠા હોય અને મહિલા શક્તિ બી આટલી મોટી સંખ્યામાં જયારે અહીંયા હાજર હોય, બધા એક સાથે મુઠ્ઠી વીંચીને મારી જોડે બોલો ભારત માતા કી, ભારત માતા કી. વિકાસ સંકલ્પ યાત્રામાં આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ જિલ્લા માટે રાત દિવસ એક કરીને જિલ્લાના સૌ નાગરિકોને વધુમાં વધુ લાભ કરાવવા માટે જે પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે તેવા મારા સૌ સાથીઓ અને અહીં ઉપસ્થિત છોટાઉદેપુરના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું. આજે વિકાસ સંકલ્પ યાત્રામાં આવી ભારી ગરમીમાં અહીં ઉપસ્થિત હજારો લોકોને જ્યારે જોયા, આ જિલ્લાને ભેટ અગાઉ આપી ચૂક્યા છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં રાજ્ય સરકારે આપેલી યોજનાઓ, રાજ્ય સરકારે કરેલા કામો, આ કામોની વાત કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા અને એ વાત આજે કાર્યકર્તાઓ બૂથ સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળે એ માટેનું આહવાન કરવા અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા. સાહેબ, જિલ્લાના કેટલી સીટો આવશે જિલ્લા પંચાયતની અને તાલુકા? આ જિલ્લા પંચાયતની અંદર આ મંચ પરથી કહેવામાં આવ્યું તેમ આ જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહી છે, 150 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ રહી છે અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે અમારી ઈચ્છા હોય કે આ તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે તે માટેની અમે ખૂબ પ્રયાસ અને મહેનત કરવાના છે.